એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના ખેડૂતોને લઈને નજર કરીશું તેની ઉપર। ગુજરાતના ખેડૂતો માટે સરકાર તરફથી ખૂબ જ મોટા સમાચાર, ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી છે। ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। મંત્રીઓ અને અધિકારીઓ સાથેની હાઈ લેવલ બેઠક આજે મળી હતી અને આ બેઠક બાદ આખરે આ મહત્વપૂર્ણ જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે। કમોસમી વરસાદને લઈને ગુજરાતના ખેડૂતોની હાલત ખૂબ જ વિકટ બની હતી। કેટલા લાંબા સમયથી સર્વે પણ ચાલી રહ્યો હતો અને આખરે હવે આ ખૂબ જ મોટું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતમાં ગત 2 દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે। આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી। કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે। રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે રૂપિયા આશરે 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું। આ ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યોની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે। અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું। ગુજરાતમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એડિટર સોનલ અનડકટ જોડાઈ ચૂક્યા છે, તેમની પાસેથી વધુ વિગતો પ્રાપ્ત કરીશું। સોનલ, ગુજરાતમાં ગત 2 દાયકામાં ન પડ્યો હોય તેવો કમોસમી વરસાદ થયો। સરકારે બાહેધરી આપી હતી કે ખેડૂતો માટે ખૂબ જ મોટું રાહત પેકેજ જાહેર કરવામાં આવશે। મુખ્યમંત્રીએ આખરે આજે હાઈ લેવલ બેઠક બાદ આ રાહત પેકેજની જાહેરાત કરી છે। શું જાણકારી છે આ સમગ્ર મામલે? જી સોનલ, સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યના અસરગ્રસ્ત જે ખેડૂતો છે, લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા હતા રાહત પેકેજ જાહેર થવાની, તે રાહત પેકેજ અંતે સરકાર તરફથી જાહેર કરી દેવામાં આવ્યું છે। શરૂઆતથી જ મુખ્યમંત્રી ખુદ આ રાહત પેકેજ સંદર્ભમાં સતત સક્રિય હતા, વિવિધ વિભાગો સાથે સંપર્કમાં હતા અને અંતે આજે મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને આ પેકેજની જાહેરાત કરી છે, જે રૂપિયા 10,000 કરોડનું છે। 10,000 કરોડનું આ રાહત પેકેજ કૃષિ વિભાગ તરફથી, મુખ્યમંત્રી તરફથી જાહેર કરવામાં આવ્યું છે અસરગ્રસ્ત ખેડૂતો માટે। રાજ્યના લાખો એવા ખેડૂતો છે કે જેને આ કમોસમી વરસાદથી પાયમાલીનો સામનો કરવો પડ્યો છે। ખાસ કરીને મગ, અડદ, સોયાબીન અને મગફળી, આ 4 પાક એવા છે જે ગુજરાતમાં અત્યારે મુખ્ય પાક તરીકે ગણાય છે અને આ 4ય પાકમાં મોટા પાયે નુકસાન થયું હતું ખેડૂતોને અને તે સંદર્ભમાં સરકાર તરફથી 10,000 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે। જી, તો ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાહત પેકેજને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું। 10,000 કરોડની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે। આ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં ગત 2 દાયકામાં ન થયો હોય એટલો કમોસમી વરસાદ થયો હતો અને ખેડૂતોની પડખે સરકાર ઊભી રહી છે। TV13ના એડિટર દીપક રાજાણી જોડાઈ ચૂક્યા છે। દીપકજી, ખૂબ જ મોટી જાહેરાત ખેડૂતો માટે કરવામાં આવી રહી છે। 10,000 કરોડનું રાહત પેકેજ મુખ્યમંત્રીએ જાહેર કર્યું છે। કેવી રીતે જોઈ રહ્યા છો આને? બિલકુલ સોરલ, ખૂબ જ મહત્વના અને રાહતના સમાચાર ગુજરાતના ખેડૂતો માટે આવ્યા છે। ખાસ કરીને જે ખેડૂતોના ઘા ઉપર જે મલમ લગાડવાની જે એક વાત હતી, એમાં રાજ્ય સરકાર ત્વરિત એક્શનમાં આવી છે અને ખાસ કરીને આજે હાઈ લેવલ બેઠક મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળ્યા પછી ત્વરિત જાહેરાત કરી દેવામાં આવી છે। આ અંગે પણ અનેક જાતના અહેવાલો આવતા હતા કે આ પેકેજ ક્યારે ડિક્લેર થશે, પરંતુ મુખ્યમંત્રીએ દરમિયાનગીરી કરીને જે પહેલા એમણે સંકેત આપ્યો હતો
એની સંકેતના ભાગરૂપે જ આજે એમણે જાહેરાત કરી છે. ખાસ કરીને હવે તોરલ એ જોવાનું રહેશે કે આ પેકેજમાં ખેડૂતોને કેટલા હેક્ટર દીઠ અને કયા એરિયાના કેટલા ખેડૂતોને કેટલી સહાય મળે છે એની જે વિસ્તૃત જાણકારી આવશે ત્યારબાદ થોડુંક પિક્ચર ક્લિયર થશે. પણ એટલું ચોક્કસ છે કે જે આંકડાઓ આવતા હતા 4,000 કરોડ, 5,000 કરોડ, 7,000 કરોડ, એનાથી પણ વધારે એટલે કે 10,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. વિપક્ષ અને ખાસ કરીને આમ આદમી પાર્ટી આનો એક જે લાભ ઉઠાવવાની કોશિશ કરતી હતી અથવા તો સ્વાભાવિક રીતે ખેડૂતોની તરફેણમાં વાત કરતી હતી એને એક સીધો સંદેશ રાજ્ય સરકારે આ પેકેજ જાહેર કરીને આપી દીધો છે. હવે જ્યારે ડિટેલ્સ સામે આવશે ત્યારે ખ્યાલ આવશે કે ખેડૂતના માથા દીઠ કેટલી સહાય સામે આવે છે. તોરલ. બિલકુલ દીપકજી, સવાલ આખરે એટલા માટે પણ ઉપસ્થિત થઈ રહ્યો છે કે નવું મંત્રીમંડળ જે સામે આવ્યું અને ત્યારબાદ જ્યારે સર્વેની કામગીરી કરવામાં આવી, તમામ મંત્રીઓ ખેડૂતો સુધી પહોંચ્યા હતા, ખેતરોમાં જોવા મળી રહ્યા હતા, સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી. આ તરફ ખેડૂતો બિલકુલ ધીરજ રાખવાના મૂડમાં આ વખતે નહોતા દેખાઈ રહ્યા. આપણા સમાચારમાં પણ આપણે માધ્યમમાં ચલાવ્યું છે કે લોકો પોતાના જે પાક હતા તે સળગાવી રહ્યા હતા, પરંતુ આખરે પેકેજ તો જાહેર થઈ ગયું છે. સ્વાભાવિક હવે ખેડૂતો કેવી રીતે આને લે છે તેના પર નજર રહેશે, પરંતુ 10,000 કરોડનું પેકેજ ખૂબ જ મોટું પેકેજ કહી શકાય. બિલકુલ તોરલ, મોટું પેકેજ કહી શકાય કારણ કે જે પ્રકારના અહેવાલો આવતા હતા એમાં 5,000 7,000 કરોડની વાત આવતી હતી. હવે જો આપણે 5,000 કરોડની વાત સમજીએ તો એનાથી ડબલ પેકેજ જાહેર થયું છે અને 7,000 કરોડની વાત આવતી હતી એના સંદર્ભમાં દોઢું પેકેજ આપણે કહી શકીએ. એટલે જે વાત આવતી હતી એનાથી 100% અપેક્ષા કરતા મોટું પેકેજ છે. અને આ વખતે જે કમોસમી વરસાદ પડ્યો હતો રાજ્યના જુદા જુદા ભાગમાં અથવા તો મોટા ભાગના એરિયામાં જે કમોસમી વરસાદ પડ્યો હતો, ખેતરે રાડ બોલી ગઈ હતી, ખેડૂતોમાં નારાજગી જોવા મળતી હતી. અને એકચ્યુઅલી જે ખેડૂતોને જે ઘા લાગ્યો છે એના ઉપર રાજ્ય સરકારે મલમ લગાડ્યો છે. અને આ રાહત પેકેજમાં હેક્ટર દીઠ, ખેડૂત દીઠ કેટલી વ્યક્તિગત આવક જાહેર થાય છે એની જે વ્યવસ્થિત વાત સામે આવશે ત્યારે વધુ એનું એક એનાલિસિસ થઈ શકશે. પણ અત્યારે એક ચોક્કસ મોટા બ્રેકિંગ ન્યૂઝ અથવા તો ખેડૂતો માટે રાહતરૂપ સમાચાર આપણે કહી શકીએ કે ધારણા કરતા પણ મોટું રાજ્ય સરકારે પેકેજ ડિક્લેર કર્યું છે. તોરલ. બિલકુલ દીપકજી, 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું. સાથે જ મુખ્યમંત્રીએ પોતાની વાતમાં જણાવ્યું છે કે 9મી નવેમ્બરથી ટેકાના ભાવે ખેડૂતો માટે ખરીદી કરવા ખેડૂતો પાસેથી ખરીદી કરાશે. 15,000 કરોડથી વધુના મૂલ્યની જણસીની ખરીદી કરવાની પણ જે જાહેરાત કરવામાં આવી છે, આની સાથે સાથે ટેકાના ભાવે ખરીદી કરવાની જે જાહેરાત છે તેને કેવી રીતે જોઈ શકાય, શું કહેશો આપ? તોરલ, બિલકુલ એક બાજુ બીજ કે જે ખરીદીને ટેકો આપવાની કોશિશ કરી છે અને બીજી બાજુ જે નુકસાન થયું છે એને સહાય આપવાની વાત છે. એટલે ખેડૂતોને બંને બાજુથી રાજી રાખવાની કોશિશ થઈ રહી છે. આજે સવારે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પણ એક બેઠક કરીને ખરીદીના ટેકાની વાત કરી હતી. તો બીજી બાજુ સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના નિવાસસ્થાને હાઈ લેવલ એક બેઠકનું આયોજન કરીને જે પેકેજ તૈયાર કર્યું હતું એને આખરી ઓપ આપી દીધો હતો. હજી બધા લોકો એવું માનતા હતા કે કદાચ 1-2 દિવસમાં એટલે કે સોમવાર સુધીમાં આ પેકેજ ડિક્લેર થશે, પરંતુ મુખ્યમંત્રીએ જે સંવેદના દર્શાવી હતી અને જે રીતના તેઓ મૃદુ અને મક્કમ રીતે આગળ ચાલી રહ્યા છે એને જોતા એમણે ત્વરિત આ જાહેરાત કરી દીધી છે. એટલે એક બાજુ ખરીદીના ટેકાની વાત ડિક્લેર કરી દેવામાં આવી અને બીજી બાજુ જે ખેડૂતોની માંગ હતી કે તાત્કાલિક પેકેજ ડિક્લેર કરી દેવામાં આવે. કારણ કે ખાસ કરીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ આ મુદ્દાને લઈને ખૂબ જ ગંભીર બની હતી. ત્યારે રાજ્ય સરકારને એવું લાગ્યું હતું કે ખેડૂતોને જે ખરેખર નુકસાન થયું છે એમાં સહાય કરવી જરૂરી ઘટે એટલે તાત્કાલિક પેકેજ ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. ખેડૂતો આને આવકારશે અને ખાસ કરીને જે વિપક્ષોએ પણ મુખ્યમંત્રી સુધી જે રજૂઆત પહોંચાડી હતી એનો આ પડઘો પડ્યો છે. અને એવું લાગે છે કે આ પેકેજની જ્યારે વધારે ડિટેલ સામે આવશે ત્યારે વધારે આપને પ્રત્યાઘાતો અને રિએક્શનો સામે આવશે. તોરલ. બિલકુલ દીપકજી, ખૂબ લાંબી ચર્ચા થઈ શકે, સવાલો અનેક છે, પરંતુ છેલ્લો સવાલ હું આપને એ પૂછવા માંગીશ કે હંમેશા ભારતીય જનતા પાર્ટી ખેડૂતોની સાથે હોવાની વાત કરતી રહી છે, આવક ડબલ કરવાના પણ વાયદા કરતી રહી છે. તેની વચ્ચે જ્યારે છેલ્લા 2 દાયકામાં ન વરસ્યો હોય તેવો કમોસમી વરસાદ આ વખતે વરસ્યો અને ખેડૂતોની માઠી બેઠી. સરકારનું આ જે પેકેજ છે શું ખેડૂતોને મલમ ખરેખર લગાડી શકશે કે કેમ? વિપક્ષની ખાસ કરીને આપણે વાત કરીએ તો એ એંગલને કેવી રીતે જોઈ શકાય?
તોરલ, જે આપણે આંકડાઓની વાતો ચાલતી હતી એના કરતા મોટું પેકેજ 100% ગણી શકાય. હવે વાત વિપક્ષની જો આપણે સમજવાની કોશિશ કરીએ તો વિપક્ષ તો ગમે ત્યારે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવનારા પગલાંનો વિરોધ કરતું જ હોય છે, ભૂતકાળમાં હોય કે પ્રવર્તમાનમાં હોય. પરંતુ એટલું ચોક્કસ છે કે જે ચર્ચા ચાલતી હતી એનાથી મોટું પેકેજ આપવામાં આવ્યું છે. ખેડૂતો આને આવકારશે. મેં પહેલા જેમ કીધું એ પ્રમાણે કે ખેડૂત દીઠ અથવા તો હેક્ટર દીઠ સહાયની વિસ્તૃત જાણકારી આવશે ત્યારે વધુ સારી રીતે એનાલિસિસ થઈ શકશે. પરંતુ એક વાત તો ચોક્કસ છે કે જે ધારણા હતી એના કરતા વહેલું પેકેજ ડિક્લેર થયું છે અને જે ચર્ચા ચાલતી હતી એનાથી મોટું પેકેજ ડિક્લેર થયું છે એવું આપણે ચોક્કસ કહી શકીએ. દીપકજી, ધન્યવાદ તમામ વાત માટે આપ જોડાયા એના માટે. તો TV13ના એડિટર દીપક રાજાણી જોડાયા હતા ફોન લાઈન પર. તેઓ જણાવી રહ્યા છે કે ન ભૂતો ન ભવિષ્યથી પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ખૂબ જ મોટું રાહત પેકેજ જાહેર કરવામાં આવશે, પરંતુ તેની વચ્ચે આ ખૂબ જ મોટી વાત કે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. ફરી એક વખત અમારા એસોસિએટ એડિટર સોનલ અનડકટ પાસે જઈએ છીએ. સોનલ, જે રીતે આ જાહેરાત કરવામાં આવી છે, રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, સાથે સાથે ટેકાના ભાવે ખરીદી કરવાની પણ જાહેરાત કરવામાં આવી રહી છે, ખેડૂતો માટે આ કેટલું મોટું રાહતભર્યું પેકેજ સાબિત થઈ શકે છે? જી તોરલ, જે પ્રકારે આ વખતે કમોસમી વરસાદે મોટા પાયે નુકસાન વેર્યું છે અને તેના પરિણામે ખેડૂતોની જે દશા બેઠી છે, ખેડૂતો મોટા પાયે ચિંતામાં હતા રાજ્યના કે કેવી રીતે તેમને સહાય આપવામાં આવશે અને કેટલી આપવામાં આવશે. મહત્વનું છે કે આ સૌથી મોટું અત્યાર સુધીનું રાજ્યનું પેકેજ હશે તેવું શરૂઆતથી માનવામાં આવી રહ્યું હતું અને આજે અંતે 10,000 કરોડની જે રાહત છે તે સરકાર તરફથી આપવામાં આવી છે, પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સૌથી મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્ય સરકાર સતત માટે પ્રયત્નશીલ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાથે સાથે જ કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને કૃષિ વિભાગના જે અધિકારીઓ છે સતત એ વાત પર ધ્યાન આપી રહ્યા હતા કે ટેકાના ભાવની જે ખરીદીની જાહેરાત છે તે સરકારે પહેલા કરી હતી અને 9 તારીખથી હવે ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ પણ થવા જઈ રહ્યો છે. ત્યારે ટેકાના ભાવે ખરીદીમાં સૌથી મોટી સમસ્યા એ નડી રહી હતી કે જ્યારે વરસાદના કારણે પાકનો શોથ વળી ગયો હોય, જે પાક ઉતરી ગયો હતો તે પાક બગડ્યો હતો. એટલે મગફળી, મગ, અડદ અને સોયાબીન આ 4 જણસો જે છે તે પાક તરીકે ઉતર્યા પછી ગોડાઉનમાં પડી હોય કે ખેતરે પડી હોય અને સડી ગઈ હતી. આવા સંજોગોમાં હવે તેની ખરીદી કયા પ્રકારે કરવી, તેની ક્વોલિટી કેવી રાખવી, કયા પ્રકારે આગળ વધવું, તે સંદર્ભમાં આજે પણ કૃષિ મંત્રીએ ખાસ બેઠક બોલાવી હતી અને તેમાં જે ફેર ક્વોલિટી હોય એ સંદર્ભમાં ફેર એવરેજ ક્વોલિટી FAQ જે છે તેના સંદર્ભે ખાસ ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ મુખ્યમંત્રીના બંગલે સાંજે બેઠક બોલાવવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ બેઠકમાં જે આખરી ઓપ છે તે આ રાહત પેકેજને આપ્યો હતો. સાથે સાથે ટેકાના ભાવે જણસોની જે ખરીદી છે તેમાં કયા પ્રકારની ક્વોલિટીમાં આગળ વધવું અને કેટલો ભાવ આપવો, કેવી રીતે ખરીદી કરવી, આ તમામ બાબતો પર આખરી વિચારણા કરવામાં આવી મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે અને ત્યારબાદ આજે આ 10,000 કરોડનું રાહત પેકેજ મુખ્યમંત્રી તરફથી જાહેર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. હવે જોવાનું એ રહે છે કે હેક્ટર દીઠ કેટલી રકમ ખેડૂતોને ચૂકવાય છે, કેમ કે 42 લાખ હેક્ટર કરતાં પણ વધુ વિસ્તાર એવો છે કે જ્યાં પાકને નુકસાન થઈ હોય, જે વાવેતર છે તેને નુકસાન થયું હોય. આવા સંજોગોમાં પાક નુકસાનની સંદર્ભે હવે પ્રતિ હેક્ટર સરકાર કેટલા પૈસા ચૂકવે છે તે માહિતી આગળ આવ્યા બાદ જે ડિટેલ્સ છે તે વધારે આના પર ચર્ચા થઈ શકશે. પણ મહત્વનું છે કે આજે જે લેટેસ્ટ અપડેટ આવી રહી છે તે મુજબ કૃષિ મંત્રી જીતુ વાઘાણી 7:30 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરવા જઈ રહ્યા છે અને એક સંભાવના છે કે જેમાં આ તમામ ડિટેલ્સ સામે આવી શકે છે કે પ્રતિ હેક્ટર કેટલા ચૂકવવામાં આવશે. લાખો ખેડૂતો આ જે અસરગ્રસ્ત બન્યા છે, વરસાદનો ભોગ બન્યા છે, કમોસમી વરસાદનો, અને તેના પરિણામે લાખો ખેડૂતો જે છે તેમના માટે આ રાહત પેકેજ અત્યંત મહત્વનું ગણાય. અને સાંજે 7:30 જ્યારે કૃષિ મંત્રી આ સમગ્ર બાબતો સંદર્ભે ડિટેલ્સ આપશે ત્યારે વધારે ખ્યાલ આવી શકશે કે પ્રતિ હેક્ટર કેટલી ચૂકવણી ખેડૂતોને કરવામાં આવી રહી છે. બિલકુલ સોનલ, ફરી એક વખત આપણા દર્શકોને આપણે મુખ્યમંત્રીની એ વાત સંભળાવીએ કે જ્યારે તેઓએ આ સહાય પેકેજ જે છે તે જાહેર કર્યું હતું. પેકેજ જાહેર કરતી વખતે મુખ્યમંત્રીએ શું કહ્યું, આવો સાંભળીએ. ગુજરાતમાં ગત 2 દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતાં રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકોને મોટું નુકસાન થયું છે. આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી. કુદરતી આપત્તિની આ ઘડીમાં
ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે રૂપિયા આશરે 10,000 કરોડના રાહત સહાય પેકેજની જાહેરાત કરું છું. આ ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 15,000 કરોડથી વધુના મૂલ્યોની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ કરવા જઈ રહી છે. અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું. ગુજરાતમાં મારા સહયોગી સંજય દવે પણ જોડાઈ ચૂક્યા છે આજ વિષય પર વાતચીત કરવા માટે. સંજય, આજે ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ હાઈ લેવલ બેઠક તેમની અધ્યક્ષતામાં મળી હતી અને આખરે આ જાહેરાત કરી દેવામાં આવી છે. બિલકુલ તોરલ, જે રીતે ચેનલ હેડ આપણા દીપક રાજાણી સરે જે રીતે કહ્યું કે એક તો લાખો હેક્ટર જમીન ઉપર જે રીતે ધોવાણ થયું અને ખેડૂતોના પાકને નુકસાન થયું, ડે 1 થી TV 30ના સમાચાર દેખાડતું આવે છે. સીએમ પોતે અંદર રસ લઈને, અંગત રસ લઈને જે રીતે એક આશ્વાસન આપીને દરેકને કહ્યું હતું. દરેક મિટિંગની અંદર કહેવામાં આવેલું હતું. રાજ્ય પ્રવક્તા જીતુ વાઘાણીએ પણ કહ્યું હતું પ્રેસ કોન્ફરન્સમાં કે ટૂંક સમયની અંદર રાહત પેકેજ જાહેર કરવામાં આવશે અને અંતે એ ઘડી આવી. જે રીતે સોનલે, મારા સહયોગીએ હમણાં જ જણાવ્યું કે રાહત પેકેજની ડિક્લેર કરતાં પહેલાં અનેક જાતના સર્વે થયા. એ સર્વેની અંદરથી જે રીતે એક છેલ્લો રિપોર્ટ આવ્યો અને એને આધારે અત્યારે રાહત પેકેજ, એટલે એટલું કહી શકાય તોરલ કે જે રાહત પેકેજ, ઐતિહાસિક રાહત પેકેજ, એટલે ઘણા સમય પછી ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા જે 10,000 જેને કહી શકાય કે 10,000 કરોડનું જે રીતે રાહત પેકેજ આપવામાં આવ્યું છે, એ રાહત પેકેજ એક ઐતિહાસિક કહી શકાય ને જેને લઈને હવે ખેડૂતોમાં જે નારાજગી હતી કદાચ એ દૂર કરવાનો પ્રયત્ન હતો અને એમાં આશ્વાસન આપેલું હતું જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે. એટલે એટલું કહી શકાય કે આવનારા દિવસોમાં જે સર્વેની કામગીરી છે, જે રીતે એક પછી એક જે ખેડૂતને જે રીતે આ રાહત પેકેજ પહોંચાડવાનું છે, એ તમામની કામગીરીનો આરંભ થશે. તોરલ, સવાલ આખરે એ પણ ઉપસ્થિત થઈ રહ્યો છે કે આ વખતે જે વરસાદ હતો, જે કમોસમી વરસાદ થયો છે, ઊભા પાકનો સોથ વળી ગયો, ખૂબ જ નુકસાન થયું, પારાવાર નુકસાની વેચવાનો ગુજરાતના ખેડૂતોને વારો આવ્યો હતો. પરંતુ સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓ કયા હતા જ્યાં ખેડૂતોની હાલત ખૂબ જ ખસ્તા થઈ છે અને ત્યાં આ રાહત પેકેજની સૌથી વધારે જરૂર છે? બિલકુલ, જેને કહી શકાય કે ગુજરાતમાં એટલે કે સૌરાષ્ટ્ર સાઈડ, સૌરાષ્ટ્રમાં જે રીતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જૂનાગઢથી લઈને તમામ પટ્ટાઓ પર જે રીતે આખી આ પરિસ્થિતિ સર્જાઈ હતી અને ત્યાંના ખેડૂતો માટે ખુદ મુખ્યમંત્રીએ ત્યાં પોતે વિઝિટ કરી હતી અને વિઝિટ બાદ અનેક ખેડૂતો સાથે મુલાકાત કરી હતી અને પરિસ્થિતિનો તાગ, જેને કહેવાય કે ગ્રાઉન્ડ ઝીરો તાગ મેળવ્યો હતો. ત્યાં પહોંચીને અનેક ખેડૂતોની આપવીતી જાણી હતી અને ખેડૂતોની પરિસ્થિતિ પોતે પોતાની નજરે જોઈ હતી. પાકને જે રીતે બળેલો જોયો હતો, થોડીક વાર પહેલાં આપે જણાવ્યું હતું કે જે રીતે પાક જે બળી ગયો હતો, લોકો બાળી રહ્યા હતા અને એ પાકનું નુકસાન થઈ ગયું છે, જે રીતે એ તમામનો તાગ મેળવીને મુખ્યમંત્રીએ અંતે પોતાની તમામ મિટિંગ બાદ જે નિર્ણય કર્યો છે અને 10 લાખ, જેને કહેવાય કે 10,000 કરોડનું આ પેકેજ જાહેર કર્યું છે અને 42 લાખ હેક્ટર જમીનની અંદર થયેલા નુકસાનની અંદર આ રાહત પેકેજ જે છે, હાલ તો અત્યારે એટલું કહી શકાય કે ખેડૂત માટેની જે સરકાર ખેડૂતની પડખે જે રીતે આપણે સમાચાર માધ્યમોમાં ચાલ્યા હતા, કદાચ એને સત્ય હવે અત્યારે પુરવાર થઈ રહ્યું છે એ જોતાં એવું લાગી રહ્યું છે. સંવેદનાની સાથે ખેડૂતોની પડખે રહેવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો અને તેની સાથે સાથે હવે તે જ વાતને વણીને રાહત પેકેજની જાહેરાત કરી દેવામાં આવી છે. હવે તમામ લોકોની નજર રહેશે કે કેવી રીતની આ જાહેરાત છે, કેવી રીતે ખેડૂતો સુધી આ રાહત પહોંચવાની છે, તેનું બ્રેકઅપ જે છે તે ક્યાં સુધીમાં આવે તેવી સંભાવનાઓ છે. બિલકુલ, જે રીતે તોરલ કહીએ તો મુખ્યમંત્રીએ પોતે સ્પીચ આપીને પોતે જાહેરાત કરી છે, ટ્વીટ કરીને પોતે લખ્યું છે કે અમે 10,000 કરોડનું પેકેજ જાહેર. એટલે જેને કહેવાય કે મુખ્યમંત્રીએ પોતે કોઈ પ્રવક્તા દ્વારા નહીં, જ્યારે રાજ્યના મુખ્યમંત્રી પોતે એની જાહેરાત કરે છે ત્યારે એવું લાગે છે કે જે રીતે જાહેરાત થઈ છે ટૂંક સમયની અંદર લોકો સુધી એની સહાય છે એ પહોંચી જશે અને ડે બાય ડે જે રીતે જેનું કામ ચાલે છે વિસ્તાર વાઇઝ દરેક વ્યક્તિઓને મળશે. જે રીતે સર્વે કરવામાં આવ્યું હતું એ જ રીતે આ જે સહાય છે એને પહોંચાડવાનું કામગીરી શરૂ થશે. એટલે એટલું જોતાં લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં વધીને એકાદ વીક કે 10 દિવસની અંદર કે 15 દિવસની અંદર લોકો સુધી આ પ્રકારની સહાય પહોંચી જશે અને જે રીતે સહાય જલ્દી પહોંચે એવો
પણ અભિગમ હોઈ શકે રાજ્ય સરકારનો, કારણ કે જે રીતે આટલી મોટી સહાય જાહેર કરવામાં આવી છે તો તરત ને તરત એ ખેડૂતો સુધી પહોંચીએ અને જે નુકસાન થયું છે, નુકસાન વેઠવાનો જેને વારો આવ્યો છે કુદરતી આફતને કારણે, તો એના સુધી એ સહાય પહોંચે, સહાયનો મલમ પહોંચે તો કદાચ એ ખેડૂત રાહત અનુભવે, એ પ્રકારની આખી જાહેરાત છે જેને લઈને કદાચ આવનારા દિવસોની અંદર ખૂબ ઝડપે આ કામગીરી થઈ શકે છે. સંજય, 16,000 જેટલા ગામડાઓ એવા હતા જેમાં ખૂબ જ નુકસાન થયું હતું અને આખરે આજે આ સહાય જાહેર કરવામાં આવી. આ પહેલાં પણ આ જ સવાલ ઉપસ્થિત થયો હતો કે મંત્રીઓ પોતે ખેતરોમાં પહોંચ્યા હતા, ખેડૂતો સાથે મુલાકાત કરી રહ્યા હતા, તેમની જે પરિસ્થિતિ છે તે સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સર્વેની આ વખતે જે ટીમ બનાવવામાં આવી હતી તે ટીમ પણ ખૂબ જ મોટી બનાવવામાં આવી હતી. જો હું ન ભૂલતી હોઉં તો 35-40થી વધારે મોટી ટીમ જે હતી તે તમામ જગ્યાએ પહોંચી હતી અને સર્વે કરવામાં આવી રહ્યો હતો. ખૂબ જ ત્વરિત આ વખતે નિર્ણય કરવામાં આવ્યો છે તેવું પણ કહી શકાય. તોરલ, જે આપણે વાત કરી એ રીતે 42 લાખ હેક્ટર જમીનની અંદર એટલે ખૂબ દયનીય પરિસ્થિતિ હતી જે સમયે આ ઘટના, એટલે કે જે કમોસમી માવઠાનો માર પડ્યો અને જે એક પછી એક રવિ પાક છે જેને લઈને કપાસ છે, તેલીબિયા છે, આ તમામનો જે નાશ, એટલે કે જેને કહેવાય કે મૂળમાંથી જે બિલકુલ ઉપયોગમાં ના આવી શકે એ પ્રકારે એનું નુકસાન થયું છે અને નુકસાનની ભરપાઈ માંગનાર ખેડૂત જે રીતે લાચારી દેખાડી રહ્યો હતો અને પોતે અમુક દ્રશ્યો આપણે જોયેલા હતા જેમાં વિચલિત થઈ શકાય કે લોકો રડી રહ્યા હતા, લોકો પોતાના પાકની ઉપર સૂઈને પોતે પોતાનો જે રીતે જે કરુણતા દેખાડી રહ્યા દ્રશ્યો, એ દ્રશ્યો જોઈને રાજ્ય સરકાર જે રીતે દીપક રાજાણી સરે કહ્યું કે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી જે ખરેખર સંવેદનશીલ સરકાર છે જેની અંદર એટલું કહી શકાય કે કદાચ નિર્ણય કરવામાં વાર લાગી હશે, કારણ કે ખૂબ મોટો નિર્ણય છે. 10,000 કરોડનું પેકેજ છે અને એ કેવી રીતે ક્યાં કેવી રીતે પહોંચાડવું, કેટલા લોકો સુધી પહોંચશે, એની રકમ, એના જે રીતે નુકસાન થયું છે નુકસાનને કઈ રીતે એમાં ગોઠવવામાં આવશે, કેટલું નુકસાન, કેટલી રાહત, એની સાથે સાથે જે પાક છે એમાંથી કેવી રીતે ખરીદી કરવાની છે, આ તમામ પ્રકારની જે વાતો હતી, એની મિટિંગ હતી, એ તમામનો સર્વેનું એક નિરાકરણ અને રિપોર્ટ બાદ આખરે જે નિર્ણય લેવા છે, એટલે મોડું તો ન કહી શકાય પણ જે રીતે ચર્ચા ચાલતી હતી અને એની સાથે સાથે જે રીતે પેકેજ જાહેર કરવાનું હતું, કારણ કે જે રીતે આપણે અગાઉ પણ કહ્યું હતું 5,000 કરોડની સહાયની વાતની ચર્ચા ચાલી ત્યારે TV30ને કહ્યું હતું કે કદાચ પેકેજ વધી શકે છે, તો આજે એ 10,000 કરોડ પેકેજની વાત થઈ છે અને હવે એટલું કહી શકાય કે આવનારા દિવસોની અંદર ખૂબ ઝડપી આ ખેડૂતો સુધી સહાય પહોંચે અને જે સહાય એમને મલમ લગાવવા પૂરતું કામ કરી શકે એ પ્રકારની સહાય જો રાજ્ય સરકારે જાહેર કરી છે તો એ જલ્દીથી ત્યાં પહોંચે એ પ્રકારની આખી જે રીતે કામગીરી થશે. બિલકુલ સંજય, ધન્યવાદ તમામ જાણકારી માટે અને આ તમામ વાત દર્શકો સુધી પહોંચાડવા માટે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે કરી છે રાહત પેકેજની જાહેરાત. આ ઐતિહાસિક રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું. 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરાયું છે.